તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે? મજામાં ને મજામાં જ છો. ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજનો વ્લોગ આપણે ગંધદાની દુકાનેથી ચાલુ કર્યો છે. તો ગંધદા અત્યારે આપણે શેનો વિડીયો ઉતારવાનો છે? હા, માતાજી ખોડી મને બધું તૈયારી હાલે છે. આમ જો અહીંયા આપણે તો બસ આજનો વિડીયો તો આપણે એવી રીતે રહેવાનું છે કે અહીંયા બધું આપણે ખોડિયારમાંનો પાટોત્સવ છે રીતે શું અત્યારે બધી તૈયારી હાલે છે. તો હાલો તમને બધી બતાવી જ દઉં. જો આપણે અહીંયા મંદિરે આવ્યા છીએ અત્યારે, અને પહેલાં તમને પોસ્ટર જ દેખાડી દઉં. જો આવી રીતે છે, શ્રી સમસ્ત વાળા પરિવાર આયોજિત તેમજ તણસા ગામ સમસ્ત વાવવાળા આઈશ્રી ખોડલધામ તણસા તૃતીય પાટોત્સવ યોજાવા જઈ રહ્યો છે. તારીખ છે જુઓ 29/3/2026 ને રવિવાર. ડાક ડમરૂ પણ 28/3/2026 ને શનિવાર રાત્રે છે, એટલે કે ડાક ડમરૂ તો કાલે જ છે. તો હાલો તમને પેલા દર્શન કરાવી દઉં. જુઓ જય ખોડિયારમાં લખી નાખો. અહીં જો હાથે હાથ બેનું છે. આપણે એકવાર આનો વ્લોગ ઉતારેલો છે, તણસા ગામના તમામ મંદિરોની મુલાકાત. અત્યારે જો પાછો આવી રીતે ઉતાર્યો છે આપણે. તો હાલો આપણે દર્શન કરી દીધા છે, અને બહાર બધી તડામાને ફૂલ તૈયારી અત્યારે ચાલી રહી છે. તો તમને બધું દેખાડ્યું. હાલો તો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા હવનને જે કુંડ છે ને એને બધું આવી રીતે ઓલું શરૂ છે અત્યારે. એટલા હવન છે, કેટલા છે આપણે જોઈ લઈએ આગળ. એટલે 7 હવન કુંડો છે અને 13 યજમાનો બેસવાના છે. તો આવી રીતે બધી તૈયારી હાલી રહી છે. હવનની 7 હવન છે અને 13 યજમાનો બેહવાના છે. દેખાડી દો. જો અહીંયા આવી રીતે માંડવા પણ નાખી દીધા છે સરસ મજાના. ને અહીંયા બધા નાના મોટા જો બધા સેવામાં લાગી રહ્યા છે. જો આવી રીતે છે અહીં બધું એકદમ કાંઈ ઘટે નહીં. ત્રીજો પાટોત્સવ થવા જઈ રહ્યો છે. આપણે મિત્રો જો અહીંયા ખોડિયારમાં છે અને કે આપણે આ પૂંજારી છે, અને આપણે પૂછી બધી માહિતી આમ શું રહસ્ય છે. તો તમે કઈ રહસ્ય કહેશો? હા, તો પેલા ખોડિયારમાં વાયની અંદર હતા. હા, વાવાળા ખોડિયારમાં કહેવાય. વાય છે, અને આના નામથી જ તે નામ પાડવામાં આવેલું છે, વાય વાળા ખોડિયારમાં. અને માં ખોડિયારમાં 200 વર્ષ ઉપર થયું છે. જાજુ મને ખબર નથી, 200 વર્ષ ઉપર છે. અને જૂના વાયની અંદર માતાજી હતા, અને આ માતાજી, અને આ માતાજીનું જૂનું મંદિર હતું એની અંદર જૂના મંદિરના પાયામાં હતા. અને અમારા ગામના માસીબા કરીને એ હતા, કનકસિંહના બા, કનકસિંહ માજી સરપંચ. અને એને માતાજી પ્રસન્ન થયા અને માતાજીએ જાગૃત કર્યા, અને એના બાએ માનતા લીધેલી હતી કે મંદિર મારે બનાવવું છે ગમે તેથી. જયારે અંતર આવે ત્યારે એ ભૂલી ગયા કનકસિંહ. પછી માતાજી એને પ્રસન્ન થયા અને રાતે એને ઊંઘમાંથી જગાડ્યા, અને માતાજી પ્રસન્ન થયા. માતાજી નિશાની આપી જૂનું મંદિર પાડી અને નવું મંદિર બનાય, અને માતાજીની મૂર્તિ નીકળી. આ માતાજી જૂના મંદિરના પાયામાંથી એ પાયા ખોલ્યો, માતાજી બાર પછી સ્થાપિત કર્યા. પછી આખું મંદિર કનકસિંહ બનાવ્યું. અને પછી વાળા પરિવારના વાળા સમાજ, બાબર વાળા પરિવાર એ આખું કુટુંબ આવ્યું. બધા આજુબાજુના ગામના એના કુલદેવી છે ખોડિયારમાં વાળા પરિવારના. અને 200 વર્ષ ઉપર પુરાતની છે જગ્યા. માતાજી પ્રગટ થયા, અને પછી કનકસિંહ મંદિર બનાવ્યું, અને પછી આ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી. અને હું સૌ અહીંયા મંદિરમાં પૂંજારી. અને આમ કેટલા વર્ષ થયા મંદિર બને? કેટલા વર્ષ થયા મંદિર બનાવ્યું? મંદિર બનાવ્યું 5 વર્ષ થયા. 5 વર્ષ થયા. ને આ કેટલામાં પાટોત્સવ? ત્રીજો છે. ત્રીજો પાટોત્સવ યોજાવા જઈ રહ્યો. હા, કાલે ડાક ડમરૂનો પ્રોગ્રામ છે. કાલે એટલે કે 28 તારીખને શનિવારે. હા, 28 શનિવાર. અને 29 તારીખને રવિવારે ગામ દોડા બંધ ના યજ્ઞ. હા,
અને જૂનું મંદિરનો ફોટો જોયો. જૂના મંદિરનો ફોટો જોયો. જૂના મંદિર આ જૂનું મંદિર હતું. હા બસ. બસ એ જૂનું મંદિર હતું આવી એ પાડી નવું બનાવ્યું કનેક્શી. હા અને આ ઇતિહાસ તો બહુ છે. મારા દાદા હતા ને ટપુ દાદા, ઈ આ વાયનો કાંઠો બાંધેલો છે. બરોબર. અમારું મૂળ વતન તલ્લી. બરોબર. મારા દાદા ટપુ દાદા હતા, મિસ્ત્રી હતા, કડિયા કામ. અમારા બધા ભાઈઓ જ હતા. પછી એની બાધા લીધેલી હતી ઉગારા ત્યાં સુધી નહીં પહેરવું, આ વાયનો કાંઠો નહીં બંધાવો. પછી મારા બાપા નાના થયા, એના ઘર અહીંયા ગયા. બરોબર. અમારું મૂળ વતન તલ્લી. એને ટપુ દાદાના દીકરા રામજીભાઈ ના દીકરા મનુભાઈ, હું એ કડિયા કામ જ કરું અને મારી અહીંયા સેવા છે ફરી આજીવન. જય માતાજી, જય ખોડિયાર. જય ખોડિયાર. આવી રીતે આપણે પૂજારી જે માહિતી આપી દીધી છે અને બધા સેવા ભક્તો ફૂલ સેવા ને એવું બધું કરે છે અને અત્યારે તૈયારી તો ફૂલ ચાલી જ રહી છે. આપણે બધા એવી રીતે છે બધું. જો તો હાલો તમને જ્યાં આપણે ભોજનનો સમારંભ છે ને ત્યાં પણ તૈયારી બધી ચાલી રહી છે, તો ત્યાં પણ તમને દેખાડી દીધી. હાલો મિત્રો, જો અત્યારે આપણે જ્યાં અહીંયા ભોજનાલયને એવું બધું આ ભોજન સમારંભ ને એવું છે ને ત્યાં પહોંચી જાય છે. ત્યાં પણ ખૂબ તૈયારી ચાલી રહી છે. જો આવી રીતે તમામ બધા માંડવા નાખી દીધા છે અને જે રાતે પ્રોગ્રામ છે ડાક ડમરૂનો તે પણ અહીંયા જ છે. આપણે અહીંયા જ ગોઠવામાં, અહીંયા કા બહાર છે આંક્યો એવી રીતે છે. જો તમારા ડાક ડમરૂમાં આવવું અહીંયા તણસા ગામમાં તો 28/3/2026 રોજને વહી આવવાનું તમારે સાંજે. આપણે લાઈવ પણ મૂકવાનું છે. જો આવી રીતે બધી તૈયારી ચાલી રહી છે. માનવને એવું ફિટ કરે છે. અહીંયા આવી રીતે લખેલું છે. તો હાલો અહીંયા બધી આવી રીતે તૈયારી હાલી તમને દેખાડી દીધું. હવે આપણે જઈએ બહાર. અહીંયા છે ખોડિયારમાંનું મંદિર અને એની બાજુમાં છે અહીંયા બધું આ જે પ્રોગ્રામ છે ને આપણે ડાક ડમરૂ ને એવું બધું એ અહીંયા જ છે. તો અહીંયા જ છે આપણે મિત્રો. જો અહીંયા ખોડિયારમાંની આપણે વાય છે અને ખોડિયારમાંનું નામ જ ત્યાંથી જ પડેલું છે, વાયવાળા ખોડિયારમાં. અને તણસા ગામ છે. તમને વાય દેખાડું. તો આવી રીતે છે. એટલું અત્યારે પાણી છે ઉપર અને આની માહિતી આપણે એક ભાઈ આપશે બધી. તો હાલો તમને માહિતી આપતા. તો શું આ વાયની કાંઈ માહિતી તમે આપી દો. વાળા પરિવારની અમારા ખોડિયારમાંની વાય છે. બરોબર. અને આમ ગણીએ તલ્લી મારા દાદા હયાતી કેશુ દાદા, મારા દાદાના દાદા કેશુ દાદા. બરોબર. તેદુનો અમારો ઇતિહાસ છે આ. પછી મારા દાદા ટપુ દાદા હતા, એ કડિયા કામ કરતા, એનો આ કાંઠો બંધાવેલો છે. બરોબર. પછી એને બાધા લીધેલી, સંતાન નહોતું. પછી એને બાધા લીધી માતાજીની. પછી મારા બાપા નાના છે, એના ઘર અહીંયા કરેલા રામજીભાઈ ટપુભાઈ. બરોબર. એનો દીકરો હું મનુભાઈ રામજીભાઈ. બરોબર. મારા દાદાએ કડિયા કામ કરતા અને હું એ કડિયા કામ કરું છું. મારા દાદાએ ફરી સેવા કરી અને હું એ ફરી સેવા કરું. એક વાય અહીંયા બનાવેલી છે, એક દરબારની વાય છે આપણે નાગ્યું નેરું કે ત્યાં વાય જોરદાર છે. એ વાય બાંધી અને આ એ વાય બાંધેલી છે. આ અમારો ઇતિહાસ છે. એટલે વાય નામ કેટલા વર્ષ થયા છે? 380 વર્ષ જૂની છે વાય. 380 વર્ષ જૂની વાય છે. જો મિત્રો આ કે છે 380 વર્ષ થવા આવ્યા. અને આમાં કયા મગર ને એવું કઈ છે? વાત સાંભળેલી છે. ગઢિયા કહેતા કે આમાં મગર રહેતી. હા. અને રોજશાળ થી આ માતાજીનું તેડું કરેલું છે 380 વર્ષ પહેલાનું. તો જો આ ભાઈ એમ કીધું કે આમાં મગર પણ રહે છે પેલાના ગઢિયા એમ કહેતા. અને એમાં એવું છે પણ અમુક ને દેખાય, બધાને દેખાતી પણ નથી એવું કઈ છે. વાય જો આવી રીતે છે. આની ઉપર જાળી મૂકી દીધેલી છે. અંદર કોઈ એમ જઈ ના શકે ને, એટલે આમ નાના છોકરા એ રમતા હોય એવી રીતે. એટલે જો એટલું પાણી છે અત્યારે. આમ કબૂતરું પણ આમાં બેઠું થયું એક આગળ કઈ ગયું. અહીંયા જોયું કબૂતરા એમ તો જઈ શકે પણ આમ નાના છોકરાની સેફટી માટે આ મૂકેલી છે. તો મિત્રો ફાઇનલી અત્યાર સુધી આપણે તણસા ગામમાં જ્યાં ઓલું વાયવાળા ખોડિયારમાંનું મંદિર હતું ત્યાં હતા અને અત્યારે વી આવ્યું આપણે ઘરે. અને ત્યાં બધું એવી રીતે છે કે ત્યાં બધા પબ્લિક હતા ત્યારે આપણે કંઈ નહોતું. હવે અત્યારે પ્રોપર કહી દીધું કે જો ત્યાં આપણે તૃતીય પાટોત્સવ યોજાવા જઈ રહ્યો છે. અને એટલે કે કાલે તારીખ 28/3/2026 તે દિવસે સાંજે ડાક ડમરૂ છે અને એવું બધું પ્રોગ્રામ છે. તો ત્યાં આપણે લાઈવ કરીશું જો પરમિશન આપશે તો. બાકી કાલનો વિડીયો પણ આવશે અને શોભાયાત્રા પણ છે સવારમાં, એટલે કે સવારમાં એટલે બપોર પછી 3 વાગ્યા ખોરની છે. અને ત્યાં તૃતીય પાટોત્સવ યોજાવા જઈ રહ્યો તેના નિમિત્તે આપણે વિડીયો બનાવ્યો છે અને તેનો વિડીયો જે આગળ 1-2 વિડીયો આવતા રહેશે. તો બસ હવે આજના વિડીયોમાં તો આપણે એટલું જ કહીશું. હવે મળશું ફરી એકનો વિડીયોમાં કાલનો વિડીયો પણ ત્યાંનો જ છે. તો બસ આજના વિડીયોમાં તો એટલું જ તે. હાલો કાલે મળીએ. હર હર મહાદેવ.